સુરતમાં ચાની લારી ચલાવતા પિતાની 3 કુસ્તીબાજ દીકરીઓએ નેશનલ લેવલની કુસ્તી સ્પર્ધામાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી પરિવાર સુરતનું ગૌરવ વધાર્યું છે। નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી 3 બહેનો પૈકીની એક બહેને નેશનલ સ્પર્ધામાં ચોથો ક્રમાંક મેળવ્યો હતો। રાયકવાર પરિવારની 2 ટ્વિન સહિત 3 દીકરીઓએ એક સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। કોણ છે આ 3 દીકરીઓ, જોઈએ અમારા આ અહેવાલમાં। બોલિવૂડની હિન્દી ફિલ્મ દંગલ સૌ કોઈએ નિહાળી હશે, જેમાં 2 દીકરીઓ કુસ્તી સ્પર્ધામાં કઈ રીતે અન્ય કુસ્તીબાજોને પછાડી યુવતીઓ પણ કોઈ યુવકોની પાછળ નથી તેવો સંદેશો ફિલ્મના માધ્યમ થકી પાઠવવામાં આવ્યો હતો। જે ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાને પણ કહ્યું હતું કે મારી છોરીઓ પણ અન્ય છોરો સે કમ નહીં કા। આવી જ કંઈક સ્ટોરી સુરતમાં જોવા મળી રહી છે, જ્યાં એક ચાની લારી ચલાવતા દુકાનદારની 3 દીકરીઓએ કુસ્તી સ્પર્ધામાં બાજી મારી પરિવારનું નામ પણ ઉજ્જવળ કરી બતાવ્યું છે। આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ જોવા મળી રહી છે, જેનો દાખલો સુરતના ઉધના વિસ્તારમાં રહેતા આ પરિવારની 3 દીકરીઓએ સાર્થક કરી બતાવ્યો છે। આમ તો મોટાભાગે પુરુષો કુસ્તીની સ્પર્ધામાં વધુ જોવા મળતા હોય છે, પરંતુ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જે પ્રમાણે પારંપરિક રમત ચાલી આવી છે, તેમાં મહિલાઓ પણ કુસ્તીમાં હવે પાછળ નથી રહી। સુરતના ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની આ 3 દીકરીઓ કુસ્તીબાજમાં પુરુષોને પણ પાછળ પાડી દીધા છે। વાત છે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને વર્ષોથી ચાની લારી ચલાવતા રામ લખન રાયકવાર 3 દીકરીઓ નીલમ, સોનુ અને મનુએ હાલ તાજેતરમાં યોજાયેલી યુપીના અમેઠીમાં નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં નીલમે નેશનલ સ્પર્ધામાં ચોથો ક્રમાંક હાંસલ કર્યો હતો। આ અંગે નીલમે જણાવ્યું હતું કે દેવગઢ બારિયામાં આયોજિત ગુજરાત સ્ટેટ રેસલિંગ સ્પર્ધામાં અંડર 23 કેટેગરીમાં તેણીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। વિરોધી ખેલાડી અને કોચ દ્વારા આ મામલે ફરિયાદ કરી હતી, જેના કારણે ફરીથી મેચ રમાડવામાં આવી હતી, છતાં તેણે હાર માની નહોતી, પરંતુ તેમાં પણ નીલમ ચેમ્પિયન થતા હરીફ ખેલાડીએ અંતે હાર માની હતી। સિનિયર સ્ટેટમાં સિલ્વર અને ખેલ મહાકુંભ 2019માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો। સુરતની નીલમ ભગવાન મહાવીર કોલેજમાં બીપીએડનો અભ્યાસ કરે છે। વીટી પોદાર કોલેજમાંથી તેણે બીકોમ કર્યું હતું, જ્યાં નેશનલ રેસલિંગ સ્પર્ધામાં ઓરિસ્સા અને હિમાચલ પ્રદેશ સામે તેણીએ ફાઇટ જીતી હતી, જ્યારે પંજાબ સામેની ફાઇટમાં તેની હાર થઈ હતી। નીલમ છેલ્લા 4 વર્ષથી કુસ્તી રમતી આવી છે। તેણે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે, જ્યારે પાવર લિફ્ટિંગમાં પણ સ્ટેટ ચેમ્પિયન રહી ચૂકી છે। તેની સ્કૂલના ભૂતકાળમાં પણ કુસ્તી, ફૂટબોલ, જુડો જેવી રમતમાં ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી ચૂકી છે, જ્યાં ધીરે ધીરે આર્ય સમાજ મંદિરમાં કુસ્તીની ટ્રેનિંગ શરૂ કરી નેશનલ લેવલે તેણીએ સારો દેખાવ કર્યો છે। નીલમની સાથે તેની બંને ટ્વિન્સ બહેનો સોનુ અને મોનુ સુરતની વીટી પોદાર કોલેજમાં અભ્યાસ કરે છે। જોકે આ બંને બહેનો પણ કુસ્તીબાજમાં પાછળ રહી નથી। સોનુએ જણાવ્યું કે ખેલ કુંભમાં વર્ષ 2019માં પાટણમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જ્યારે સિનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેણીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો। અમદાવાદ ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ આયોજિત જુનિયર સ્પર્ધામાં રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવારનું નામ ઉજ્જવળ કરી બતાવ્યું હતું। હિમાચલ પ્રદેશના મંડીમાં આયોજિત જુનિયર નેશનલ સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો। સ્ટેટ ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવી હરિયાણા ભિવાનીમાં આયોજિત નેશનલ ઇન્ટર કોલેજમાં સિલેક્ટ થઈ હતી। એટલું જ નહીં, પરંતુ નડિયાદમાં આયોજિત અંડર 23 કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા યુપીના અમેઠીમાં રમાયેલી નેશનલ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી। એક ચાની લારી ચલાવતા યુવકની 3 દીકરીઓ આજે કુસ્તીબાજ સ્પર્ધાની અંદર નેશનલ લેવલે ઝળકી છે, ત્યારે પરિવાર પણ ગૌરવભેર લાગણી અનુભવી રહ્યું છે। ચાની લારી ચલાવતા પિતાએ જણાવ્યું કે વર્ષોથી ફૂટપાથ પર આ ચાની લારી ચલાવી 3 દીકરીઓનો ઉછેર કર્યો છે। દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે। જોકે 3 દીકરીઓ કુસ્તીબાજ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ દેખાવ કરતા મહેનત આજે સફળ થઈ છે। જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી સ્પર્ધામાં પણ દીકરીઓ ભાગ લઈ સારો દેખાવ કરે તેવી આશા પિતાએ વ્યક્ત કરી છે। આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે, પરંતુ કેટલાક સમાજમાં આજે પણ એવી ધારણા ચાલી રહી છે કે મહિલાઓ માત્ર ઘરમાં જ શોભે છે, પરંતુ હવે સમય બદલાયો છે અને મહિલાઓ આગળ આવી છે, જ્યાં દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મોટું યોગદાન રહ્યું છે। જ્યાં સુરતમાં એક ચાની લારી ચલાવતા અને ખૂબ જ સામાન્ય વર્ગમાંથી આવતી 3 દીકરીઓએ પણ રાષ્ટ્રીય સ્તરે રમાયેલી નેશનલ રેસલિંગ સ્પર્ધામાં ધોબી પછાડ પ્રદર્શન કરી સુરત સહિત પરિવારનું
ગૌરવ વધાર્યું છે, જે અન્ય યુવતીઓ માટે એક પ્રેરણારૂપ બની છે। रामलखन रामकुमार रेखवार। मैं चाय नाश्ते का रोड पे फुटपाथ पे मेरा दुकान है, लारी है जिसको बोलते हैं फुटपाथ में। तो उस लारी के थ्रू मैं ये लोग को पढ़ाया लिखाया। इनका जब जन्म हुआ तो मैं अकेला ही था। ये ट्विंस हैं, दोनों साथ में जन्म हुआ। सिविल में ये लोग पैदा हुई, वहाँ पे इनकी देख रेख के लिए अकेला मैं ही था। रात भर इनके लिए मैं जगा। पोजीशन बहुत ख़राब थी, किसी तरह से ये लोग का पालन पोषण हुआ। मैं झोपड़पट्टी में रहता था। फिर किसी तरह से ये लोग को मैं पढ़ाई लिखाई चालू करवाया। पढ़ाई लिखाई में ठीक ठाक थी, फिर धीरे धीरे किसी तरह से ये लोग को मैं इंटर तक ले गया, 12वीं कक्षा तक ले गया। फिर वहाँ से मेरी स्थिति खराब थी, मैं पढ़ाई लिखाई करवाने की स्थिति में नहीं था। पर फिर भी मैंने इधर उधर से कर्जा लिया, कर्जा लेके ये लोग को पढ़ाई लिखाई करवाया। पढ़ाई लिखाई करवाने के बाद मेरी तीनों लड़कियों को स्पोर्ट में कुछ ज़्यादा इंटरेस्ट था। मैं ये लोग स्कूल कॉलेज में अपना गेम खेलती थी। बाद में फिर इनका गेम देख के ऐसा लगा कि इनको मतलब आगे जाना चाहिए, तो मैं ये लोग के लिए फिर इधर उधर से कर्जा वर्जा लेके फिर ये लोग को स्पोर्ट में डाला। फिर इनका डाइट बहुत महंगा है, फिर भी मैं किसी तरह से इनका उधार बाकी लेके फिर इनका किसी तरह से करवाया। फिर अपने सूरत में आर्य समाज मंदिर है, वहाँ पे रोहित शर्मा सर हैं, वो लोगों ने उन्होंने इनको मुफ्त में प्रशिक्षण दिया। और मुझे बहुत प्राउड हो रहा है कि मेरी लड़कियाँ आज इस पोजीशन पे है। मैं रोहित सर का भी धन्यवाद करता हूँ कि उन्होंने मतलब इनको प्रशिक्षण का व्यवस्था किया और आज ये नेशनल स्टेप खेल के आई। चौथा नंबर रही मेरी बड़ी लड़की, मुझे बहुत गर्व है। और मैं ये रिक्वेस्ट है मेरी कि मतलब ये लोग के लिए थोड़ा कुछ आर्थिक मदद और एक कोच की व्यवस्था हो जाए, जिससे ये लोग इंटरनेशनल तक जा सके, यही मेरी विनती है। मेरा नाम रायकवार सोनू रामलखन है जी। मैं बीकॉम करती हूँ। अभी मैंने बीकॉम में स्टार्ट किया रेसलिंग करना। और मैं ये कहना चाहती हूँ कि मेरे पापा मम्मी सब हमें बहुत सपोर्ट करते हैं, दिन रात काम करते हैं। और इसलिए मैं उनके लिए कुछ करना चाहती हूँ, उन्हें हेल्प करना चाहती हूँ फ्यूचर में। और मैं ये कहना चाहती हूँ कि जैसे हमारे समाज में कहा जाता है कि लड़कियाँ कुछ नहीं कर सकती, मतलब लड़कियों के लिए कुछ नहीं बना, सारे लड़के ही हैं। पर ये ऐसा कहना चाहती हूँ मैं कि लड़कियां भी बहुत कुछ कर सकती है। और मैं यही संदेश देना चाहती हूँ कुश्ती के द्वारा, और कुश्ती में कुछ करना चाहती हूँ। स्टार्टिंग में तो हमें बहुत दिक्कत हुई, पर जैसे जैसे हम आगे बढ़ते गए तो हमें कोचेस मिलते गए, सब ने सपोर्ट किया। हमारे आर्य समाज ने बहुत सपोर्ट किया हमें, उन्होंने फ्री डाइट दी हमें और कोचेस की अवेलेबिलिटी करवाई। इस हिसाब से अभी पहले तो हमें थोड़ी दिक्कत हुई, पर अभी बहुत सही है। अभी मतलब कोचेस भी मिल रहे हैं और घर की तरफ से भी बहुत सपोर्ट है। हमें जो भी चाहिए होता है वो बिना मांगे मिल जाता है। अमेठी में मैंने 3 फाइट निकाली थी, उसमें से 2 फाइट अच्छी गई, पर तीसरी फाइट में मेरे साथ चीटिंग हो गई थी, मतलब सामने वाले कोचेस ने चीटिंग कर दी। यही अच्छा रहा, एक्सपीरियंस बहुत अच्छा था, बहुत कुछ सीखने को मिला। मेरा नाम रायकवार नीलम रामलखन है। सर मैंने अभी रिसेंटली अंडर 23 का नेशनल खेला है। वो उसकी ट्रायल थी नडियाद में और उसमें मेरा गोल्ड मेडल आया, जिसकी वजह से मेरा नेशनल सिलेक्शन हुआ। और मैं अभी यूपी अमेठी में गई थी खेलने उसका नेशनल, तो उसमें भी मेरा एक्सपीरियंस अच्छा ही था कि सीनियर का पहला नेशनल था। उस हिसाब से मैंने 2 फाइट निकाली, पहली उड़ीसा के सामने, फिर दूसरी हिमाचल प्रदेश के सामने, फिर तीसरी पंजाब के सामने मेरा हार गई मैं। फिर बाद में उसके पहले मैंने सीनियर खेला था, सीनियर भी मेरा सिल्वर मेडल था। और फिर खेल महाकुंभ में मेरा ब्रॉन्ज मेडल था और जूनियर में मेरा सिल्वर मेडल था। और फिर उस इंटर कॉलेज में मेरा गोल्ड मेडल था इंटर कॉलेज में। फिर उसकी वजह से मेरा यूनिवर्सिटी सिलेक्शन हुआ, जिसके अंदर मैं औरंगाबाद महाराष्ट्र में गई थी, तो वहाँ पे भी मेरा अच्छा ही एक्सपीरियंस था। फिर उसके बाद 2019 में फिर से इंटर कॉलेज में मेरा यूनिवर्सिटी सिलेक्शन हुआ, इंटर कॉलेज में गोल्ड आया। तो फिर उसमें हरियाणा गए थे हम लोग, हरियाणा भिवानी, वहाँ पे था नेशनल, तो वहाँ पे भी मुझे बहुत अच्छा एक्सपीरियंस मिला। और सर हमारे घर से बहुत ज़्यादा सपोर्ट है। और मुझे कुश्ती करते हुए 3 साल हो गए
और इस 3 साल के अंदर बहुत सारी चीज़ें मैंने सीखी और मुझे कुश्ती में बहुत अच्छा लगा, इंटरेस्ट था बहुत।